નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બુકબર્ડ યુટ્યુબ ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોઈએ 29 જૂન 2020ના રોજના અતિ મહત્વના પ્રશ્નો, તેમાં આપણે ચર્ચા કરીએ. આન્સર ઓફ ધ ડે 28 જૂનના જે આપણે ક્વેશ્ચન પૂછ્યા હતા તેનો આપણે આન્સર જોઈએ. રાઈટ આન્સર કયા છે? ઇન્ટરનેશનલ ઓલિમ્પિક ડે ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? ઇન્ટરનેશનલ ઓલિમ્પિક ડે ની ઉજવણી કરવામાં આવે છે 23 જૂનના રોજ. આપણો આન્સર થશે 23 જૂન, એ આપણો રાઈટ આન્સર થશે. ઉત્તર પ્રદેશના કયા એરપોર્ટને આંતરરાષ્ટ્રીય બનાવવા માટે કેબિનેટે મંજૂરી આપી છે? કેબિનેટે જે મંજૂરી આપી છે તે છે કુશીનગર એરપોર્ટ ખાતે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વિશ્વ યોગા દિવસ નિમિત્તે એક જે અભિયાન શરૂ કર્યું હતું, એ અભિયાનનું નામ છે યોગ કરીશું કોરોનાને હરાવીશું. તો મિત્રો, તમે કયા કયા મિત્રો યોગ કર્યા હતા 21 જૂન, જેને આપણે વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવીએ છીએ? તો આ વિશ્વ યોગ દિવસ નિમિત્તે શું તમે યોગ કર્યા હતા? કયા રાજ્યમાં નદીમાંથી 500 વર્ષ જૂનું વિષ્ણુ મંદિર મળી આવ્યું? વિષ્ણુ ભગવાનનું મંદિર મળી આવ્યું છે, તે છે ઓડિશા રાજ્યમાંથી મળી આવ્યું છે 500 વર્ષ જૂનું. મહારાષ્ટ્રમાં આવેલ લોનાર સરોવરનું પાણી કેવા રંગમાં પરિવર્તિત થવા લાગ્યું છે? ગુલાબી રંગમાં પરિવર્તિત થયું છે. મિત્રો, એ પહેલા પણ ગુલાબી રંગમાં થોડું એ ગુલાબી કલર જેવું એમાં પરિવર્તિત થયું હતું, બટ હાલમાં આ કલર જે છે થી પણ દેખાઈ આવે એવો છે, એટલા માટે આ ખૂબ ચર્ચામાં પણ રહ્યું હતું. તો આ આપણા રાઈટ આન્સર હતા. હવે જોઈએ આપણે કયા કયા મિત્રો રાઈટ આન્સર. તેમાં આપણે જોઈએ મૌલિક દવે, એમને પણ રાઈટ આન્સર આપ્યો છે. રાહુલ વાજા, એમને પણ રાઈટ આન્સર આપ્યો છે. કેયુષ પટેલ, એમને પણ રાઈટ આન્સર આપ્યો છે. એ સિવાયના અન્ય મિત્રોએ પણ રાઈટ આન્સર આપ્યા છે. એ સિવાયના જે આપણે ક્વેશ્ચન પૂછ્યા હતા કે ગાય આધારિત ખેતીને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા જે એક જાહેરાત કરવામાં આવી છે બજેટમાં, તેમાં એવું કહેવામાં આવ્યું હતું કે ગાય આધારિત જે ખેતી કરશે તેને દર મહિને ગાયના નિભાવ ખર્ચ માટે કેટલા રૂપિયા ચૂકવવામાં આવશે? તો દર મહિને 900 રૂપિયા ચૂકવવામાં આવશે. આપણે વર્ષનો હિસાબ ગણીએ તો વાર્ષિક 10,800 રૂપિયા આપવામાં આવશે. એટલે આપણે બંને આંકડા યાદ રાખીશું. કદાચ મંથલી પણ પૂછી શકે યા તો વાર્ષિક પણ પૂછી શકે. પરંતુ ઘણી વખત શું બનતું હોય છે મિત્રો, કે જ્યારે આવો એકદમ ઇઝી ક્વેશ્ચન હોય છે ને, તો એક્ઝામમાં આપણને કંઈ પૂછી લીધું હોય અને આપણે ઉતાવળમાં 900 અને 10,000 બંને આપ્યા હોય, પણ આપણે જોતા નથી 10,800 અને 900 બંને આપ્યા, આપણે જોતા નથી વર્ષનું પૂછ્યું છે કે મહિનાનું પૂછ્યું છે, અને ફટાફટ આન્સર આપી દેતા. જ્યારે ઇઝી ક્વેશ્ચન હોય છે ને, તો એ ઇઝી નથી, એ કંઈક ટફ હશે, તો એને આપણે 2 વખત વાંચવું જોઈએ. દરેક રાઈટ આન્સર આપ્યા છે. ચલો નેક્સ્ટ કયા કયા મિત્રો રાઈટ આન્સર આપ્યા છે? ધુબાસિયા બિરેન છે, એમને રાઈટ આન્સર આપ્યો છે. કૌશિક પરમાર, એમને રાઈટ આન્સર આપ્યા છે. કૈરવી સોમૈયા, એમને રાઈટ આન્સર આપ્યો છે. દેવર્ષ ચૌધરી, એમને પણ રાઈટ આન્સર આપ્યા છે. દરેક મિત્રો રાઈટ આન્સર આપ્યા છે. ચલો આજના કરંટ અફેર્સના પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ. ભારતમાં સૌથી મોટા અને પ્રથમ વર્ચ્યુઅલ હેલ્થ કેર એન્ડ હાઇજીન એક્સપો 2020નું ઉદ્ઘાટન કોણે કર્યું? સૌથી મોટો એવો એક્સપો યોજાયો હતો વર્ચ્યુઅલ. હાલમાં કોરોના વાયરસને કારણે આપણે દરેક જે ચર્ચા કરીએ છીએ તેમાં વર્ચ્યુઅલ અથવા તો વિડીયો કોન્ફરન્સ જોડાયેલું છે. વર્ચ્યુઅલ હેલ્થ કેર એન્ડ હાઇજીન એક્સપો 2020નું જે ઉદ્ઘાટન કર્યું હતું તે કર્યું હતું મનસુખભાઈ માંડવિયા, કે જે આપણા ગુજરાતના છે. અને ગુજરાતના મનસુખભાઈ માંડવિયા કે જે રાજ્યસભાના સાંસદ છે. કેન્દ્ર સરકારના રાજ્ય કક્ષાના વહાણવટા મંત્રી, જેમાં સ્વતંત્ર હવાલો ધરાવે છે, અને રસાયણ તથા ખાતર વિભાગના મંત્રી મનસુખભાઈ માંડવિયાએ ભારતના સૌથી મોટા અને વર્ચ્યુઅલ હેલ્થ કેર અને હાઇજીન એક્સપો 2020નું ઉદ્ઘાટન કર્યું હતું. આપણા રાજ્યસભાના સભ્ય છે અને કેન્દ્રમાં રાજ્ય કક્ષાના મંત્રી છે, તો એની પાસે કયા કયા વિભાગ છે, કયા ક્ષેત્રના મંત્રી છે, તે આપણે યાદ હોવું જોઈએ. આપણા માટે આ યાદ રાખવું બનશે. આ એક્સપોનું આયોજન એ કોના દ્વારા કરવામાં આવ્યું હતું? તો ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, જેને આપણે શોર્ટમાં કહીએ છીએ ફિક્કી, દ્વારા તેનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એક્સપોનું ઉદ્ઘાટન એ વર્ચ્યુઅલી કરવામાં આવ્યું હતું, એ આપણે ન ભૂલવું જોઈએ. ભારતનો આ સૌપ્રથમ અને સૌથી મોટો વર્ચ્યુઅલ એક્સપો છે, જેની મારફતે એક નવો પ્રારંભ થયો. હવે મનસુખભાઈ માંડવિયા છે, એમણે ઘણું બધું કહ્યું કે આ જે એક એક્સપો યોજાયો હતો તેના બાબતે શું કહ્યું કે સ્વનિર્ભર ભારત માટે નિર્માણ પામેલી વ્યવસ્થા છે. આ જે એક્સપો છે એ શેના માટે છે? તો સ્વનિર્ભર ભારત આપણે બનાવવું છે, આત્મનિર્ભર ભારત બનાવવું છે, તેના માટે આવી એક વ્યવસ્થા છે, જેમાં ફાર્માસ્યુટિકલ્સ, આરોગ્ય તથા સ્વચ્છતા ક્ષેત્રે સ્થાનિક ઉત્પાદનને વેગ આપવામાં ઘણું બધું મદદરૂપ થશે. હેલ્થ, હાઇજીન અને સેનિટેશન, મેડિકલ, ટેક્સટાઇલ એન્ડ ડિવાઇસીસ, આયુષ અને વેલનેસ સેક્ટર, આ દરેક બાબતોમાં કોરોના સામે લડવા માટે આપણને ઘણો બધો તક મળશે અને આપણે એનો ઉપયોગ કરી શકીશું. કયા દેશે પોતાનું સૈન્ય યુરોપથી હટાવીને અમેરિકા અને એશિયામાં નિયુક્ત કરવાની જાહેરાત કરી? હવે અહીંયા અમેરિકા દેશ
કે તેણે શું કર્યું છે કે જેનું એનું જે આર્મી છે, એની સૈન્ય છે, મિલિટરી છે, એને યુરોપમાંથી હવે ખસેડી દીધું છે અને એશિયામાં નિયુક્ત કરવાની જાહેરાત કરી છે. આ જાહેરાત છે એ કોણે કરી છે? તો સ્ટેટ ઓફ સેક્રેટરી છે માઇક પોમ્પિયો, એમણે આ જાહેરાત કરી હતી. તેના વિશે આપણે જોઈએ. અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ જાહેરાત કરી કે અમેરિકા પોતાનું સૈન્ય યુરોપથી ખસેડીને હવે એશિયામાં નિયુક્ત કરશે. હવે એની પાછળના ઘણા બધા કારણો છે. હવે જે કારણ છે તેમાં ઘણા બધા કારણો છે. તેમાં આપણે જોઈએ તો ચીનની દક્ષિણ એશિયામાં આક્રમક નીતિને જોતા અમેરિકા આ નિર્ણય લીધો છે. ચીનના ભારત સાથે તણાવપૂર્ણ સંબંધો હાલ આપણે જોઈએ છે કે દિવસે ને દિવસે ડગલે ને પગલે તમે જોતા હશો કે ચીન આપણે બાયકોટ કર્યો છે ચીનને, અને એ સાથેના ઘણા બધા મુદ્દા એવા છે કે જે ચીન અને ભારત હંમેશા ભલે દેખાવ પૂરતી કોઈ મૈત્રી હશે, ઘણી બધી રીતે આપણે મિત્રતાના પણ હમણાં આપણે કેટલા વર્ષ પૂર્ણ કર્યા એ તમારે કમેન્ટ બોક્સમાં આન્સર આપવાનો છે. ભારતે ચીન સાથેના જે ડિપ્લોમેટિક રિલેશનશિપ છે એને કેટલા વર્ષ હમણાં પૂર્ણ થયા તે તમારે કમેન્ટ બોક્સમાં આન્સર આપવાનો છે. ઓલરેડી આપણે એના વિશે ઘણી બધી ડિસ્કસ કરી ચૂક્યા છીએ. તો આ બધી વસ્તુ જોતા પણ તેમ છતાં પણ ભારત અને ચીન વચ્ચે ઘણા બધા તણાવપૂર્ણ સંબંધો રહ્યા છે. એ ઉપરાંત દક્ષિણ ચીન સમુદ્રમાં જાપાન, તાઇવાન, ફિલિપાઇન્સ, વિયેતનામ, ઇન્ડોનેશિયા, મલેશિયા આ દરેક લોકો સામે જોખમ ઊભું થયું છે. તો શું થયું છે? હવે અહીંયા આપણને એક ફાયદો શું થયો છે કે ભલે અમેરિકા આપણું મિત્ર પણ છે અને એક રીતે જોઈએ તો કદાચ અંદર ખાનેથી દુશ્મન પણ હશે, કારણ કે એ પોતાના હથિયારો ભારતને વેચે છે અને સાથે સાથે અમેરિકાને પાકિસ્તાનને ફ્રીમાં આપે છે. એટલે શું થશે કે પાકિસ્તાનને ફ્રીમાં આપે છે તો આપણા પર એટેક કરી શકે, એટલે આપણા માટે તો આપણે ડિફેન્સ માટે, સેલ્ફ ડિફેન્સ માટે એ હથિયારો પરચેસ કરવા પડશે. તો અમેરિકા એ આપણને પૈસાથી આપે છે, એટલે કે પેમેન્ટથી આપે છે. તો અહીંયા કોઈક ને કોઈક રીતે આપણી સાથે ગેમ પણ રમાતી હોય એવું લાગે, પરંતુ આપણને ફાયદો શું છે? આપણે ફાયદો જોવાનો. તો આપણે ફાયદો શું કે ચીન અને ભારત વચ્ચે જે આ તણાવપૂર્ણ સંબંધો છે તેમાં અમેરિકા આપણા પક્ષે રહેશે. તો અહીંયા આ પ્રકારે એક ફાયદો થયો છે અને આ કારણને લીધે જ અમેરિકાએ પોતાનું સૈન્ય છે એ યુરોપથી ખસેડીને હવે એશિયા તરફ મૂક્યું છે. અમેરિકાના નેશનલ સિક્યુરિટી એડવાઇઝર કોણ છે? રોબર્ટ ઓ બ્રેન છે. કેન્દ્રીય કેબિનેટે આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત પશુપાલનને પ્રોત્સાહન આપવા કેટલા કરોડના એનિમલ હસબન્ડરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડની રચના કરી? તો અહીંયા એનિમલ હસબન્ડરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડની એક રચના કરવામાં આવી છે કે જે પશુપાલનને પ્રોત્સાહન આપવા માટે છે, કે જે આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત હશે. તે 15,000 કરોડ રૂપિયાની મંજૂરી આપી છે. આપ જોઈ શકો છો કે રૂપિયા 15,000 કરોડનું અહીંયા એક ફંડ રચવામાં આવ્યું છે. તેમાં જોઈએ આર્થિક બાબતોની મંત્રીમંડળ સમિતિ દ્વારા 15,000 કરોડ રૂપિયા ધરાવતા એનિમલ હસબન્ડરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડની એક રચના કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષસ્થાને રચાયેલી કેન્દ્રીય કેબિનેટે મહામારીના સંકટ વચ્ચે પશુપાલન ક્ષેત્રે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે આ જે એનિમલ હસબન્ડરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ છે તેના ગઠનને મંજૂરી આપી છે. આમાં જે કોઈ વ્યક્તિને લાભ લેવો હોય તો આ ફંડમાંથી લાભ લઈ શકે, અને એ ફંડ કઈ રીતે એને વહેંચવામાં આવશે, વહેંચણી કરવામાં આવશે. તો જે તે વ્યક્તિ લાભપાત્ર છે, એટલે કે જે લાભ લેવા ઈચ્છે છે તે પોતે 10% ખર્ચ કરવાનો છે અને બાકીનો જે ખર્ચો છે તે 90% રકમ એ બેંક દ્વારા લોન રૂપે આપવામાં આવશે. તો એ ખાસ યાદ રાખજો કે લોન રૂપે આપવામાં આવે છે. આ ફંડ છે એ પશુપાલન સાથે સંકળાયેલી ડેરી હોય, પશુધન માટે હોય, પશુચારા માટે હોય, માંસ માટે હોય, આ દરેક ક્ષેત્ર માટે તેને લોન આપવામાં આવશે. લોનની રકમની ચૂકવણી 2 વર્ષ મુદત સુધી કરવાની નથી, પછીના 6 વર્ષ પૂર્ણ કરવાની રહેશે. એટલે કે શરૂઆતમાં જ્યારે લોન લીધી છે ત્યારથી લઈ અને 2 વર્ષમાં કોઈ ફંડ એટલે કે કોઈ લોન પરત નથી કરવાની, પરંતુ ક્યારે પરત કરવાની છે કે એ 6 વર્ષમાં પરત 2 વર્ષ પછીના 6 વર્ષમાં પૂર્ણ કરવાની છે. એટલે કે આપણી પાસે કુલ સમય કેટલો મળશે? 8 વર્ષનો કુલ સમય મળશે. હવે લોનની જે મુદતની જે ચૂકવણી છે એ આપણે ખાસ યાદ રાખીશું કે 2 વર્ષ પછી એને ચૂકવણી ચાલુ થશે. અને આ લોન અંતર્ગત લાભાર્થીને કેટલો લાભ મળશે? તો લાભાર્થીને 3% વ્યાજમાં રાહત મળશે, અને જે આકાંક્ષિત જિલ્લાઓ હોય તેવા જિલ્લાઓને 4% લાભ મળશે. તો આવા આકાંક્ષિત જિલ્લાઓ કેટલા છે? ગુજરાતમાં 3 છે અને આખા દેશમાં 115 છે. આપણે ખાસ યાદ રાખીશું કે આકાંક્ષિત જિલ્લાઓ છે એ આપણા આખા ભારતમાં 115 છે. જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 3 જિલ્લા છે, એ આપણે ખાસ યાદ રાખીશું. કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત શિશુ લોન ધારકોને 12 મહિના માટે કેટલા ટકા વ્યાજની છૂટ આપી છે? હવે અહીંયા જે શિશુ લોન આપવામાં આવે છે તે શિશુ લોન અંતર્ગત આપણે જે લોનમાં છૂટછાટ આપી છે વ્યાજ દરમાં, તેમાં 1 વર્ષ માટે 2%ની છૂટછાટ આપી છે. આપ જોઈ શકો છો 12 મહિનાના ગાળા માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત શિશુ લોન ત્વરિત અદા કરવા પર વ્યાજમાં 2% સહાયની યોજનાની મંજૂરી આપવામાં આવી છે. એટલે કે 2% ઓછી આપણે વ્યાજ ચૂકવવું પડશે, પરંતુ કેવી રીતે ત્વરિત અદા કરવામાં આ યોજના લાભકારી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલ મંત્રીમંડળની બેઠકમાં
પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત લાયકાત ધરાવતા એટલે કે જે લોન લીધેલું છે તેવા લોકોને, એવા તમામ લોકોને શિશુ લોન ખાતાઓને 12 મહિનાના ગાળા માટે વ્યાજમાં 2% સહાયની યોજનાને મંજૂરી આપવામાં આવી છે. હવે આપણે અહીંયા એ આપણે ક્લિયર હોવું જોઈએ કે જે અહીંયા લોન આપવામાં આવે છે મુદ્રા યોજના અંતર્ગત, તેમાં અલગ અલગ 3 કેટેગરીમાં આપવામાં આવે છે: શિશુ લોન, કિશોર લોન અને તરુણ લોન. આપણે જે વાત કરીએ છીએ તે શિશુ લોન એટલે કે 50,000 રૂપિયા સુધીની. આપણે એ રીતે યાદ રાખીએ કે શિશુ એ નાના હોય એટલે કે 50,000 સુધીની, પછી ત્યાંથી મોટા થઈને કિશોર થાય તો 50,000થી લઈ અને 5 લાખ સુધી, અને મોટી ઉંમરના થાય એટલે કે તરુણ કે જે 5 લાખથી લઈને 10 લાખ રૂપિયા સુધીનું અહીંયા ફંડિંગ આપવામાં આવે છે. તો અહીંયા પહેલો તબક્કો એટલે કે જે શિશુ લોન આપવામાં આવે છે તેમાં 50,000 રૂપિયા સુધી આ લોન આપવામાં આવે છે, અને તેમાં ખાતા ધારકને 12 મહિના માટે એ 2%ની વ્યાજની સહાય આપવામાં આવે છે. આ લોન એટલે કે આ યોજના 31 માર્ચ 2020 સુધી બાકી નીકળતી લોન અને આરબીઆઈના એનપી કેટેગરીમાં ન હોય તેવા લોનને લાગુ પડશે. આ યોજના પ્રધાનમંત્રી આત્મનિર્ભર ભારત યોજનાનો એક ભાગ છે. આગળ શું કહ્યું છે કે પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત 50,000 રૂપિયા સુધીની લોન શિશુ લોન ગણવામાં આવે છે. હમણાં આપણે ઓલરેડી વાત કરી ચૂક્યા. પ્રધાનમંત્રી મુદ્રા યોજના લોન મેમ્બર લેન્ડિંગ સંસ્થાઓ એટલે કે શેડ્યુલ્ડ કોમર્શિયલ બેંકો, એનબીએફસી એટલે કે નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની, મુદ્રા લિમિટેડમાં નોંધણી થયેલી માઇક્રો ફાઇનાન્શિયલ સંસ્થા દ્વારા આપવામાં આવે છે. હાલમાં જે આ યોજના છે એનો અમલ કોણ કર્યો છે તો સિડબી દ્વારા કરવામાં આવશે, જે 12 મહિના માટે થશે. હાલ આપણે જે વાત કરી રહ્યા છીએ જે યોજના કે જે સ્કીમ છે 2%ની વ્યાજદરની, જે એક પ્રકારનો આપણે કહી શકીએ કે તેમાં સહાય મળશે. તો આ જે સહાય આપવામાં આવે છે, વ્યાજની છૂટ આપવામાં આવે છે, તેનું સંચાલન કોણ કરશે? સિડબી દ્વારા કરવામાં આવશે. કોવિડ-19 નિયમનકારી પેકેજ અંતર્ગત આરબીઆઈએ ઋણ ધારકોને એટલે કે જે લોન લીધા છે તેવા લોકોને તેમને સંબંધિત ધિરાણકાર સંસ્થાને મોરેટોરિયમની જે મંજૂરી આપી છે તેમને આ યોજનાનો ગાળો કયો રહેશે? તો મોરેટોરિયમનો ગાળો રહેશે કે આ 12 મહિના એટલે કે 1 સપ્ટેમ્બર 2020થી લઈ 31 ઓગસ્ટ 2021 સુધી ચાલશે. અને જે અન્ય ઋણ ધારકો છે તેવા લોકોને એટલે કે જે લોકોને મોરેટોરિયમનો ગાળો નથી મળ્યો, પીરિયડ એમણે નથી લીધો, તેવા માટે 1 જૂન 2020થી 31 મે 2021 સુધી આ સ્કીમ ચાલશે. મિત્રો અહીંયા એકવાર આપણે ક્લેરિફાય કરી લઈએ કે જે શિશુ, કિશોર અને તરુણ આ જે લોન આપવામાં આવે છે તેની રકમ કેટલી છે? શિશુ માટે 50,000, કિશોર માટે 50,000થી લઈને 5 લાખ અને તરુણ માટે 5 લાખથી લઈને 10 લાખ સુધીની છે. તાજેતરમાં સક્રિય થયેલો મેરાપી જ્વાળામુખી કયા દેશમાં આવેલો છે? મેરાપી જ્વાળામુખી છે તે ક્યાં આવેલો છે? ઇન્ડોનેશિયા ખાતે આવેલો છે. ઇન્ડોનેશિયા ખાતેનો આ મેરાપી જ્વાળામુખી હાલમાં સક્રિય થયો છે. તેના વિશે આપણે જોઈએ. સેન્ટર ફોર વોલ્કેનોલોજી એન્ડ જીઓલોજીકલ હેઝાર્ડ મિટિગેશને અહેવાલ આપ્યો છે કે 21 જૂન 2020ના રોજ માઉન્ટ મેરાપી પર્વત પર 2 જ્વાળામુખી વિસ્ફોટ થયા છે, એટલે કે એની સક્રિય થયા છે. આ એક સક્રિય જ્વાળામુખી છે અને સ્ટ્રેટોવોલ્કેનો પ્રકારનો જ્વાળામુખી છે, જે ઇન્ડોનેશિયાનો સૌથી વધુ સક્રિય જ્વાળામુખી છે. તે 1548થી જો કેટલા વર્ષોથી નિયમિતપણે એમાં સક્રિયતા જોવા મળે છે. તાજેતરમાં જે વિવાદિત થયો છે એવો સેસાંકુ અથવા તો સેકાન્જુ, બંને શબ્દો યાદ રાખશો, સેકાંકુ અથવા તો સેકાન્જુ ટાપુ શ્રેણી છે એ હાલ કયા દેશ અંતર્ગત છે? એટલે કે બે દેશો વચ્ચે જે વિવાદ ચાલે છે, પરંતુ એકચ્યુઅલ હાલમાં કોના અંતર્ગત છે, કોના અંડરમાં છે? તો તે છે જાપાન પાસે છે હાલમાં. સેકાંકુ ટાપુઓની માલિકી માટે ચીન અને જાપાન વચ્ચે મતભેદ ચાલી રહ્યો છે. આ ટાપુ શ્રેણીનું ક્ષેત્રફળ 7 ચોરસ કિલોમીટર છે. 7 ચોરસ કિલોમીટરનું આ ક્ષેત્રફળ ધરાવે છે અને તેમાં 8 ટાપુ આવેલા છે. આ બધા જ ટાપુ છે એ બિનવારસી છે, એટલે કે ત્યાં કોઈ રહેઠાણ નથી. અને તેનું હાલમાં જેનું સંચાલન કર્યું છે, એનું નિયમન કર્યું છે, તે કોણ કર્યું છે? જાપાન દ્વારા કરવામાં આવે છે. આ ટાપુઓ તાઇવાનની ઉત્તર પૂર્વ બાજુએ પૂર્વ ચીની સમુદ્રમાં આવેલા છે. તો જો અહીંયા જે ચીનમાં આવેલું છે આ ટાપુ છે, એ ટાપુનું સંચાલન તો જાપાન 1972થી કરતું આવ્યું છે, પરંતુ કાયદાકીય સ્થિતિ હજુ સુધી પણ વિવાદિત છે, એમાં કોઈ નિવેડો આવ્યો નથી. તો જાપાન અને ચીન આ બંને દેશો ટાપુ પોતપોતાની માલિકી છે એવો દાવો કરે છે. જે આ વિસ્તારો છે એટલે કે આ ટાપુ એ ચીન દ્વારા સિયાઉ અને તાઇવાન દ્વારા તિઆયુ તાઈ તરીકે ઓળખવામાં આવે છે. મતલબ કે આ ચીની ભાષાના શબ્દો એ પ્રકારે પોતપોતાના નામ અલગ અલગ બતાવે છે. આ ટાપુઓ વ્યૂહાત્મક રીતે ખૂબ મહત્વપૂર્ણ છે. તે શિપિંગ લેનની નજીક છે અને ત્યાં સમુદ્રી માછીમારોનો વિસ્તાર પણ છે. તેમાં કાચા તેલનો સ્ત્રોત હોવાનું પણ એવું માનવામાં આવી રહ્યું છે. કયા દેશે હિન્દ મહાસાગરમાં પોતાનો સ્થાયી સૈન્ય બેઝ સ્થાપિત કરવાની ઘોષણા કરી? હિન્દ મહાસાગરમાં પોતાનો હવે એક મિલિટરી બેઝ સ્થાપશે, સૈન્ય બેઝ સ્થાપશે એવી ઘોષણા કરી છે. કોણે કરી છે? ઈરાન દ્વારા કરવામાં આવી છે. હવે ઈરાને જે ઘોષણા કરી છે એની પાછળના કારણો કયા છે? તો ઘણા બધા કારણો છે. કારણ કે જે ઈરાની ઇસ્લામિક રિવોલ્યુશન ગાર્ડ કોર્પ્સ તમે ઘણી વખત સાંભળ્યું હશે,
હવે એણે એક એવું નિવેદન આપ્યું છે કે 2021 સુધીમાં હિન્દ મહાસાગરમાં પોતે પોતાનો એક મિલિટરી બેઝ સ્થાપિત કરી દેશે. એની પાછળના કારણો જોઈએ તો એને એ લોકો એવું બતાવ્યું છે કે પોતાના દેશના એટલે કે ઈરાનના જે લોકો છે એને શું થાય છે કે ઓમાનના જે સમુદ્રી દ્વીપ છે ક્ષેત્ર એમાં જે એના જહાજો છે, વિદેશી જહાજો અને ઈરાની માછીમારો આ લોકોને વારંવાર હેરાન કરવામાં આવે છે. એની ઘણી બધી હેરાનગતિ કરવામાં આવે છે. તો તેનાથી તંગ આવી ગયું છે ઈરાન અને હવે ઈરાન કહે છે પોતે ત્યાં મિલિટરી બેઝ સ્થાપશે, જેથી કરીને શું થશે કે પોતાના જે લોકો છે એની રક્ષા કરવામાં આવશે. તાજેતરમાં નાસાએ પોતાના હેડક્વાર્ટરનું નામ કયા વૈજ્ઞાનિકના નામ પરથી રાખ્યું? નાસાએ પોતાના હેડક્વાર્ટર છે તેનું નામ એક વૈજ્ઞાનિકના નામ પરથી રાખ્યું છે અને તે કયા વ્યક્તિ છે? તો તે વ્યક્તિ છે મેરી ડબલ્યુ જેક્સન. મેરી ડબલ્યુ જેક્સનના નામ પરથી રાખ્યું છે. આ વ્યક્તિ છે મેરી ડબલ્યુ જેક્સન. મેરી ડબલ્યુ જેક્સને હેમ્પટન યુનિવર્સિટીમાંથી ગણિત અને ભૌતિક વિજ્ઞાનમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. તેઓ ઉમદા ગણિતશાસ્ત્રી અને એરોસ્પેસ એન્જિનિયર હતા. તેમની યાદમાં આ નામ રાખવામાં આવ્યું છે. તેઓ નેશનલ એડવાઇઝરી કમિટી ફોર એરોનોટિક્સમાં પણ જોડાયા હતા, જે કમિટીનું જોડાણ 1958માં નાસા અંતર્ગત થયું હતું. એટલે એવું કહી શકીએ કે તે ઘણા સમયથી નાસા સાથે જોડાયેલા હતા. 2019માં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમને સન્માનિત કરવા માટે હિડન ફિગર્સ કોગ્રેશિયન ગોલ્ડ મેડલ એક્ટ પર હસ્તાક્ષર કર્યા હતા અને તેમાં સુધારા કરી અને એમને સન્માન આપ્યું હતું. અને એ સિવાય 1967માં નાસાના હ્યુમન કમ્પ્યુટરના લિસ્ટમાં પણ તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. મેરી જેક્સન છે એ 1985માં નિવૃત્ત થયા હતા અને ત્યારબાદ 2005માં તેનું નિધન થયું હતું. સ્વિસ બેંકમાં ભારતીયો દ્વારા નાણાં રાખવાની દ્રષ્ટિએ ભારતનો ક્રમ કેટલામો છે? ભારતનો જે ક્રમ છે એ ભારતનો ક્રમ કેટલામો છે? ભારતનો ક્રમ 77 છે, 77મો ક્રમ છે. સ્વિસ નેશનલ બેંક તાજેતરમાં એક રિપોર્ટ બહાર પાડ્યો છે. એનું નામ છે એન્યુઅલ બેન્કિંગ સ્ટેટિસ્ટિક 2019 નામનો એક રિપોર્ટ બહાર પાડ્યો છે અને એમાં એવું કહેવામાં આવ્યું છે કે ભારતમાં જે સ્વિસ બેંકમાં જે પૈસા જમા કરવામાં આવે છે, ડિપોઝિટ કરવામાં આવે છે, તે આંકડા મુજબ ભારતના નાગરિકો આ દ્રષ્ટિએ 77મા ક્રમે છે. હવે હાલમાં આ 77મા ક્રમે છે, પરંતુ પાછલા વર્ષોમાં કેટલા હતા? ગયા વર્ષે કેટલામો ક્રમ હતો? 74મો ક્રમ હતો. એટલે જુઓ અહીંયા થોડું ડાઉન થયું છે. એટલે જે આપણે એક માંગ હતી કે દરેકના ખાતામાં 15 લાખ રૂપિયા જમા થશે, હવે એ તો ઘણી બધી આપણે એ જુમલામાં નથી પડતા, બટ આપણે એટલું જાણી શકીએ કે હાલમાં અન્ય જેટલા પણ દેશો છે એ બધા દેશોની યાદી આપણે જોઈએ તો આ દેશમાં પાકિસ્તાન 99મા ક્રમે છે, ભૂતાન 196મા ક્રમે છે. હવે પાકિસ્તાન, ભૂતાન, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા બધા દેશો પોતે બાંગ્લાદેશ સહિતના દરેક દેશો આ જે ઘણી બધી પૈસા કમાઈ લીધા છે એ લોકો શું કરે છે? બ્લેક મની બધા સ્વિસ બેંકમાં જમા કરાવે છે. હવે મિત્રો સ્વિસ બેંકમાં કેટલું વ્યાજ મળે છે એ તમારે કમેન્ટ બોક્સમાં આન્સર આપવાનું છે. સપોઝ કે જો મિત્રો મારા કોઈ ડિપોઝિટ નથી, એ આપણે બધા જાણીએ છીએ કે જેના હશે એના લઈ આવશે, બટ માની લો કે મેં 1 કરોડ રૂપિયા, 1 કરોડ શું કામ આપણે 100 કરોડ જ કરી દઈએ, મેં 100 કરોડ રૂપિયા સ્વિસ બેંકમાં જમા કર્યા છે, તો મને વ્યાજ કેટલું મળશે? કેટલા ટકા વ્યાજ મળતું હોય છે તે તમારે કમેન્ટમાં આન્સર આપવાનો છે. આવો કોઈ એક્ઝામની દ્રષ્ટિએ ક્વેશ્ચન નથી, બટ એક જનરલ નોલેજના માટે આ પ્રશ્ન પૂછ્યો છે. એવું ના કહેતા કે સાહેબ આવો ક્વેશ્ચન ક્યારે નહીં આવે કે કેટલું વ્યાજ મળે છે. તો હવે અહીંયા શું કહેવામાં છે કે ભારત હાલમાં 77મા ક્રમે છે, જે પહેલા 74મા ક્રમ પર હતું. ભારત દ્વારા તમામ વિદેશી ગ્રાહકો દ્વારા ઊભા કરવામાં આવેલા કુલ ભંડોળના 0.06% હિસ્સો છે અને આ યાદીમાં 27% હિસ્સા સાથે બ્રિટન પ્રથમ સ્થાને છે. બ્રિટનનો ક્રમ કેટલામો છે? સૌથી વધારે જેણે પૈસા ડિપોઝિટ કર્યા છે તેવું દેશ છે બ્રિટન. એટલે કે જે બ્લેક મની અથવા તો કોઈ પણ રીતે ભલે પોતાના કમાઈને પૈસા મૂક્યા છે પોતાની સેફમાં, તો એ જે મૂકેલા છે તેમાં ક્રમ દ્રષ્ટિએ જોઈએ તો 27મા ક્રમે છે, એટલે કે 27% સાથે પ્રથમ ક્રમે છે બ્રિટન. બીજા સ્થાન પર યુએસ છે અને ત્રીજા સ્થાન પર વેસ્ટ ઇન્ડિઝ છે. સ્વિસ નેશનલ બેંક છે એનું હેડક્વાર્ટર ક્યાં છે? જ્યુરિચ ખાતે આવેલું છે અને તેના ચેરમેન છે થોમસ જોર્ડન. કયા વેઇટલિફ્ટરને ડોપિંગના આરોપસર 2018નો અર્જુન એવોર્ડ મળ્યો ન હતો, જે હવે આ વર્ષે આપવામાં આવશે? તે કઈ વ્યક્તિ કહે છે? સંજીતા ચાનુ. સંજીતા ચાનુને આ વર્ષે હવે એને અર્જુન એવોર્ડ આપવામાં આવશે. કોમનવેલ્થમાં સુવર્ણ પદક વિજેતા સંજીતા ચાનુને ડોપિંગનો જે આરોપ એના પર લાગ્યો હતો અને એ ડોપિંગને લીધે તેને 2018નો અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો ન હતો. એના પર જે આરોપ લાગ્યો હતો તે બદલ તેણે દિલ્હી હાઈકોર્ટમાં એમણે એક પિટિશન કરી હતી અને દિલ્હી કોર્ટમાં એને કેસ કર્યો હતો અને તે બદલ અરજી કરી હતી અને અરજીને બદલ દિલ્હી હાઈકોર્ટે એક આદેશ આપ્યો કે હવે અર્જુન એવોર્ડ આપવામાં આવે, તો હવે અર્જુન એવોર્ડ આપવામાં આવશે. સંજીતા ચાનુ એ ભારતના પ્રખ્યાત વેઇટલિફ્ટર છે અને તેઓ મણિપુરના છે. ખાસ યાદ રાખજો મિત્રો, મણિપુરના છે અને તેઓ 48 અને 53 કિલોગ્રામની કેટેગરીમાં રમે છે.
તો જો અહીંયા ઘણી વખત એવું થતું હશે કે વજન, બટ અહીંયા અમુક ગેમ એવી છે કે જે સમય સાથે રમાય છે, અમુક પોઈન્ટ સાથે રમાય છે, અમુક ઇનિંગ સાથે રમાય છે, અમુક છે 1 કિલોગ્રામ સાથે રમાતું હોય છે. આ દરેક અલગ અલગ ગેમ રમાતી હોય છે. આપણને ખબર હોવી જોઈએ કે કઈ ગેમ શેના માટે વધારે ફેમસ હોય છે રમવા માટે. તો વેઇટ લિફ્ટિંગ છે એ વજન કેટેગરીમાં રમાવા છે. એ સાથે સાથે અહીંયા આપણે એ પણ યાદ રાખીશું કે તેમને 2014 અને 2018 કોમનવેલ્થ ગેમમાં સુવર્ણચંદ્રક એમણે જીત્યો હતો. ભારતની સ્ટર્લિંગ એન્ડ વિલ્સન સોલાર દ્વારા કયા દેશમાં $99 મિલિયન સોલાર પ્રોજેક્ટ સ્થાપવામાં આવશે? અમેરિકા ખાતે આ કંપની છે, આપણી ભારતની કંપની સ્ટર્લિંગ એન્ડ વિલ્સન સોલાર એમના દ્વારા $99 મિલિયન એક સોલાર પ્લાન્ટ સ્થાપવામાં આવશે, પ્રોજેક્ટ સ્થાપવામાં આવશે. યુએસમાં સ્ટર્લિંગ એન્ડ વિલ્સન સોલર દ્વારા $99 મિલિયન આ પ્રોજેક્ટ સ્થાપવામાં આવશે. હવે આ સંસ્થા છે એ અમેરિકાની એક કંપની, તેની સાથે એટલે કે આપણે એવું કહી શકીએ કે સ્ટર્લિંગ એન્ડ વિલ્સન સોલર સોલ્યુશન ઇન્કોર્પોરેશન દ્વારા યુએસમાં એટલે કે અમેરિકામાં 194 મેગાવોટનો પ્રોજેક્ટ સ્થાપિત કરશે. આ પ્લાન્ટ કાર્યરત થયા બાદ 35,000 ઘરોમાં વીજળી પૂરી પાડશે અને તેના કારણે ફાયદો શું થશે? તો ફાયદો થશે કે આપણને 2,75,000 એટલે કે નિયર બાય 3 લાખ મેટ્રિક ટન કાર્બનનું જે ઉત્સર્જન છે એનાથી બચી શકે. આ જે કંપની છે, આ કંપની સ્ટર્લિંગ એન્ડ વિલ્સન સોલાર, એનું હેડક્વાર્ટર મુંબઈ ખાતે આવેલું છે. દર વર્ષે નેશનલ સ્ટેટિસ્ટિક ડેની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? નેશનલ સ્ટેટિસ્ટિક ડેની ઉજવણી કરવામાં આવે છે તે આવે છે 29 જૂનના રોજ. 29 જૂનના રોજ ઉજવણી કરવામાં આવે છે. મિત્રો અહીંયા ખાસ યાદ રાખજો કે જો ઓપ્શનમાં અહીંયા તમને એવું આપવામાં આવ્યું છે કે 29 જૂન, તો 29 જૂનના રોજ આ જે નેશનલ સ્ટેટિસ્ટિક ડેની ઉજવણી કરવામાં આવે છે. અને જો ઓપ્શનમાં હોય 20 ઓક્ટોબર, તો 20 ઓક્ટોબરે વર્લ્ડ સ્ટેટિસ્ટિક ડેની ઉજવણી કરવામાં આવે છે. એટલે આ બંને વસ્તુ અલગ છે, ખાસ યાદ રાખજો. વર્લ્ડ સ્ટેટિસ્ટિક ડેની ઉજવણી પૂછવામાં આવે તો 20 ઓક્ટોબરના છે, પરંતુ નેશનલ સ્ટેટિસ્ટિક ડેની ઉજવણી પૂછવામાં આવે તો 29 જૂનના રોજ છે. આપણે એકવાર ક્લેરિફાઈ કરી લઈએ. જે ગવર્મેન્ટની વેબસાઇટ છે ત્યાંથી આપણે આ એક સ્ક્રીનશોટ લઈ લીધું છે. એમાં કહ્યું છે 29 જૂન એવરી યર. 29 જૂન એવરી યર શું ઉજવવામાં આવે છે? સ્ટેટિસ્ટિક ડે ઉજવવામાં આવે છે, એટલે કે નેશનલ સ્ટેટિસ્ટિક ડે તરીકે ઉજવવામાં આવે છે. અને તે કોની યાદમાં ઉજવવામાં આવે છે? તો પ્રોફેસર PC માલનોબિસના એમના યાદમાં જોવામાં આવે છે. દર વર્ષે ભારત સરકાર દ્વારા 29 જૂનના રોજ નેશનલ સ્ટેટિસ્ટિક ડેની ઉજવણી કરવામાં આવે છે, જે ભારતીય આંકડાકીય પ્રણાલીના વિકાસમાં પ્રસન્નતા ચંદ્રા મહાલાનોબિસના પ્રદાનને એમના બિરદાવવા માટે એમના જન્મદિવસ છે એ જન્મદિવસ નિમિત્તે ઉજવણી કરવામાં આવે છે. અગેન મિત્રો એકવાર રિપીટ કરું છું કે 29 જૂનના રોજ નેશનલ સ્ટેટિસ્ટિક ડેની ઉજવણી કરવામાં આવે છે અને 20 ઓક્ટોબરના રોજ વર્લ્ડ સ્ટેટિસ્ટિક ડેની ઉજવણી કરવામાં આવે છે. સૌપ્રથમ ઉજવણી ક્યારે કરવામાં આવી હતી? તો 29 જૂન 2006માં આ પ્રથમ વખત ઉજવણી કરવામાં આવી હતી અને તેનો હેતુ છે ભારતમાં સામાજિક, આર્થિક આયોજન અને નીતિ નિર્માણમાં જે આંકડાકીય માહિતી જરૂરી છે તે એ માહિતી એકચ્યુઅલ મળે. અને સપોઝ કે એક એક્ઝામ્પલ આપું તો આપણે કોઈ આર્થિક ગણતરી કરવામાં આવી હોય કે આર્થિક સ્ટેટસ પૂછવામાં આવ્યું હોય ત્યારે આપણે શું કહેતા હોય કે ખોટું બોલતા હોય. તો ઘણી વખત આપણે કંઈ પણ કાર્ય માટે આપણે કોઈ આવકનો દાખલો જોતો હોય તો આપણે ઓછું આવક બતાવતા હોઈએ. પરંતુ હવે એ જ વ્યક્તિ જો જ્યારે લોન લેવી છે તો શું બતાવશે? હોય એના કરતાં એકચ્યુઅલ કરતાં વધારે ઇન્કમ બતાવશે. તો અહીંયા જે ડિફરન્સ છે ને એ ડિફરન્સ આપણને ક્યાં નડશે? આપણે ક્યાં એક રૂકઆઉટ કરશે? કે જ્યારે ગવર્મેન્ટ કોઈ સ્કીમ બનાવે છે કે આપણા દેશમાં કયા પ્રકારના લોકો છે કે કઈ કેટેગરીમાં કેટલા લોકો છે, તો એના માટે જે યોજના બનાવતો છે તો એ યોજના ફેલ થાય છે ઘણી વખત. તો એ ફેલ થવાની પાછળનું કારણ કયું છે? કે આપણે એકચ્યુઅલ ડેટા નથી આપતા એના લીધે. એટલે જ્યારે કોઈ યોજના અથવા તો કોઈ ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું હોય ત્યારે આ આંકડા ખૂબ જ ઉપયોગી સાબિત થતા હોય છે. હવે મિત્રો જોઈએ આજના ક્વેશ્ચન ઓફ ધ ડે. તાજેતરમાં કયા રાજ્યને પંચાયત પુરસ્કાર 2020 અંતર્ગત પ્રથમ ક્રમ મળ્યો? સી પ્લેન પ્રોજેક્ટ અંતર્ગત ભારતભરમાં કેટલા રૂટ મંજૂર કરવામાં આવ્યા? કેન્દ્ર સરકાર કઈ બેંકોને RBIની દેખરેખ હેઠળ મૂકવા માટે વટહુકમ લાવશે? હવે આ વટહુકમ આવી ગયો છે મિત્રો, વટહુકમ આવી ગયો છે અને આપણે પ્રેસિડેન્ટ એમને સાઇન કરી દીધી છે. જો કે વટહુકમ છે એટલે હવે જ્યારે સંસદ મળશે ત્યારે એટલે સંસદ સત્ર મળશે ત્યારે એને કાયદાનું રૂપ આપવું પડશે. તાજેતરમાં બહાર પાડવામાં આવેલ એન્વાયરમેન્ટ પરફોર્મન્સ ઇન્ડેક્સ 2020માં ભારત કયા ક્રમે રહ્યું? પશુપાલનને પ્રોત્સાહન આપવા કેટલા કરોડના એનિમલ હસબન્ડરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડની રચના કરવામાં આવી? આ તમારે 5 ક્વેશ્ચનના કમેન્ટમાં આન્સર આપવાના છે. મિત્રો મેં તમને આગળ વાત કરી હતી કે આપણે જે સ્કીમ ચાલુ કરવા જઈ રહ્યા છે
તે જેના 5 ક્વેશ્ચન સાચા હશે અને સૌથી ઝડપી આન્સર આપ્યા હશે એ લોકોને આપણે અહીંયા ગિફ્ટ તરીકે એને પ્રોત્સાહિત કરવા માટે થઈને અહીંયાથી બુક આપીશું. અને તેના માટે હું આવતીકાલે અથવા તો એના પછીના દિવસે તમને એક મોબાઈલ નંબર આપી દઈશ. એ મોબાઈલ નંબર પર શું કરવાનું રહેશે તમારે કે આ 5 ક્વેશ્ચનના આન્સર તમારે એ વોટ્સઅપ પર કરવાનો રહેશે. અને એ વોટ્સઅપની સાથે સાથે તમારું નામ, તમારું જે સિટી છે એ સિટી એડ્રેસ લખીને મોકલવાનું છે. જે વિજેતા હશે તે વ્યક્તિના ઘર પર બુક કુરિયરથી પહોંચી જશે. હવે એના માટે તમને ઓપ્શન આપવામાં આવશે કે બુકબર્ડની જે બુક છે એમાંથી જે અવેલેબલ બુક હશે તે તમને ઓપ્શન આપવામાં આવશે. તમારે જે પસંદગી હોય તે બુક તમે માંગી શકો છો. હાલ આપણી પાસે જે બુક છે એ બુકનું તમને ત્યારે લિસ્ટ આપવામાં આવશે કે તમને ઇન્ડિવિજ્યુઅલી કહેવામાં આવશે કે તમને કઈ બુક જોઈએ છે. કારણ કે બધાની પાસે કદાચ કોઈએ પરચેસ કરી લીધી હોય ઓલરેડી, તો પછી એ બુકની એને કોઈ જરૂરિયાત નથી. તો જે વ્યક્તિઓને મતલબ કે જે અહીંયા વિજેતા થાય છે એ વ્યક્તિને બુકની રિક્વાયરમેન્ટ હોય તે બુક આપણી બુકબર્ડની બુક છે અને જે બુક અવેલેબલ હશે તે બુક તમારા સુધી પહોંચાડવામાં આવશે. તો મિત્રો આજે ગઈકાલે તમે જે ક્વિઝ આપી છે, આપણે જે મોક ટેસ્ટ હતી ઓનલાઈન, એ મોક ટેસ્ટના સોલ્યુશન હવેથી ચાલુ થઈ જશે. આપ એપ્લિકેશન પર અને યુટ્યુબ પર પણ એ સોલ્યુશન જોઈ શકો છો. દરેક મિત્રોએ ખૂબ સારી રીતે પાર્ટિસિપેટ કર્યું છે. ખૂબ મોટી સંખ્યામાં દરેક મિત્રોએ ટેસ્ટમાં ભાગ લીધો છે. ઘણા મિત્રોના ફોન હતા કે સર બફરિંગ થાય છે. તમારું નેટ સ્લો હશે તો બફરિંગ થશે, અહીંયાથી કોઈ પ્રોબ્લેમ ન હતો. તેમ છતાં ઘણા બધા મિત્રોનો ફીડબેક આવ્યા છે કે સર બહુ મજા આવી છે, ખૂબ સારી એવી એક્સપિરિયન્સ થયો છે. ઓફલાઈન ટેસ્ટ લેતું એના કરતાં પણ બેટર સારી રીતે ખૂબ જ મજા આવી છે. અને આ સોલ્યુશન આપણે લાઈવ કરાવવાના છીએ, તો એ લાઈવ સોલ્યુશનનું પણ તમે લાભ લઈ શકો છો. તમે યુટ્યુબ ચેનલ પરથી નોટિફિકેશન ઓન કરી દો, જેથી કરીને તમને રિમાઇન્ડ મળી જશે જ્યારે આપણે મોક ટેસ્ટનું સોલ્યુશન થશે ત્યારે. તો મિત્રો આ હતા 29 જૂન 2020ના અતિ મહત્વના પ્રશ્નો, તેના વિશે આપણે ચર્ચા કરી. જો આ વિડીયો તમને ગમતો હોય તો લાઈક કરો, શેર કરો અને આ ચેનલ જો તમે હજુ સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ બુકબર્ડ્સ કરંટ અફેર.